ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે ચાની યારે ભાખરી લીધી છે મેં. જોવો આજે પપ્પાએ કોમેડી કરી નાખી છે. મેં એને ચા નાસ્તો આપ્યા ને તો એ ચા રકાબીમાં નાખવાની બદલે એને ડીશમાં નાખી દીધી છે અને હવે ચા નાસ્તો કરશે. પપ્પા શું કર્યું તમે? એમ નહીં પણ આ કર્યું શું? તો આજના જમવાના મેનુમાં આપણે બનાવ્યું છે કારેલાનું શાક, સૂકી ભાજી, સેવ ટમેટાનું શાક છે, કઢી છે, ભાત છે, કેળા, કાકડી ટમેટાનું સલાડ, તળેલા મરચાં અને આપણે હેતુ અને વાનીને સવારે આપી હતી મકાઈ, અમેરિકન મકાઈ એ પણ છે, છાશ છે અને પાપડ છે. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો આવી જાઓ જમવા. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે પાણીપુરીનો. આજે આપણે પ્રોગ્રામ છે ઘરે. તો એના માટે છે આપણે બટેટા અને ચણાનો મસાલો પાણીપુરીનો, પછી વઘારેલા ભાત છે, ભાખરી છે પપ્પા માટે, પાણીપુરીની પૂરી છે, ડુંગળી સુધારી છે, ફુદીનાનું પાણી છે અને ખજૂર આંબલીનું પાણી છે. તો આજે આટલું છે આપણે. તો ચાલો આવી જાઓ જમવા. તો વાનીનો પાણીપુરીનો ચેલેન્જ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે જોઈ કે વાની 1 મિનિટમાં કેટલી પાણીપુરી ખાઈ શકે છે, કેટલી કેપેસિટી છે આપણે. તો વાની સ્ટાર્ટ. તો વાની 1 મિનિટ ફિનિશ થઈ ગઈ છે અને તે 1 મિનિટની અંદર ટોટલ કેટલી ખાધી ખબર છે? 5 પાણીપુરી ખાધી. તો વાનીનું આ ચેલેન્જ કમ્પ્લીટ થઈ ગયું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. વ્હાઈટ ગુલાબ 2 આવ્યા છે અને આમાં કળી છે, કાલે ઉગશે. અને આ મોગરાનું ઝાડ છે, એમાં પણ જુઓ કેટલા મોગરા. 1 2 એક અહીંયા છે, 3 ને 4. કેવા સરસ લાગે છે ફ્લાવર. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. જાસૂદના ફૂલ પણ કેટલા બધા આવ્યા છે. રોજે આટલા ફૂલ આવે છે આમાં. તો છાંટા આવવાના ચાલુ થઈ ગયા છે. વાની જોવો એની સ્કૂલેથી બદામ લઈને આવી છે, લીલી બદામ. ખાતો વાની કેવી છે ટેસ્ટમાં? છે ને? કોણે આપી?
અમારા સ્કૂલે એનું આખું મોટું ઝાડ છે. વાહ. તો જોવો આ બદામ હવે અત્યારે તો આ બહુ જોવાય નથી મળતી. અમે નાના હતા ને ત્યારે આ બદામ બહુ ખાતા. તો તમે કમેન્ટમાં કહેજો આ બદામ ખાતા હોય ને તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ચોળી બટેટાનું શાક, રોટલી, કેળા, કાકડી, મકાઈ છે બાફેલી, ફ્રાઈમ્સ છે અને ભૂંગળા તળ્યા છે આપણે. તો ચાલો આવી જાઓ બધાય જમવા. તો વાનીબેન અમારે હોમવર્ક કરવા બેસી ગયા છે અને આપણી ઘરે આવ્યો છે જન્મય હાઈ કરી દે બધાને. એટલે વાનીબેન લેસન કરે છે અને જન્મય જો બેઠો છે બાજુમાં, પછી બે સાથે રમશે. કેટલું હોમવર્ક આપ્યું છે વાની? અમારે મેથ્સમાં ટેબલ 6 માં લખવાનો 2 ટાઈમ ને છે ને આમાં નંબર લઈને લખવાના 171 થી છે ને 190 સુધી. ઓકે, લખી લે તું તારો ને, પછી રમજો બે. અને ગુજરાતીમાં મીનિંગ લખવાના ચેપ્ટર 3 ના. ઓકે. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ખીચડી, ઓળો, રોટલા, પાપડ છે, છાશ, દહીં અને કેળાની વેફર લઈ આવ્યા છીએ. તો ચાલો આવી જાઓ જમવા બધાય. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, હર હર મહાદેવ, ગુડ નાઇટ.